લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ડાયરો યોજાયો. કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ખુડિયાર સોસાયટી પરિવાર દ્વારા લક્ષ્મણજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં નામાંકિત કલાકારો દ્વારા ડાયરામાં ઉપસ્થિત રહીને ડાયરાની મોજ કરાવી હતી. કલોલના ધારાસભ્ય દ્વારા તેમના ચાહકો દ્વારા લાવેલા કેક કટિંગ કરી ચાહકોએ તેમને સ્મૃતિ ભેટ, પોતાના વિસ્તારના ધારાસભ્ય માટે લાવેલા ભેટ આપી હતી તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિમિત્તે કલોલ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જેમનું નામ જ ઉપનામ બકાજી એટલે એટલું પ્યારું નામ. બધા કે નાના છોકરા જોડી ઉંમરલાયક હોય, મિત્રો હોય, વડીલો બધાને સાથે લઈને ચાલતા એવા બકાજી ઠાકોરનો આજે જન્મદિવસ છે. તો આપણે આજે એમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવીશું કે પરમાત્મા મા જગદંબા તમને લાંબુ આયુષ્ય આપે અને કલોલની 18 આલમની જનતાની જે સેવા કરવાનો મોકો પરમાત્માએ તમને આપ્યો છે તે તમે ખૂબ દિલથી 18 આલમના વિકાસના કામો, સામાજિક કામો, ધાર્મિક કામો તનથી મનથી કરો અને આગળના દિવસોમાં ખૂબ પ્રગતિ કરો. અને ધારાસભ્ય અમે તો વિનંતી કરીએ કે ટૂંક સમયમાં નવું મંત્રીમંડળ થાય, એમાં કલોલના એક મિનિસ્ટર બને એવી માધ્યમ કરવાની પ્રાર્થના. અને આજે હેપી બર્થડે બકાજી, તુમ જીવો હજારો સાલ. આ ખોડિયાર સોસાયટીની અંદર મારા જન્મદિવસની શુભકામના પાઠવા મારા શુભચિંતક મિત્રો અને મારી લાડલી બહેનો, પહેલા તો મારા ઉપર અને આપણા સૌના ઉપર જે નારસંગા વીર મહારાજના 4 હાથ છે એટલે પહેલી એમની એક જોરદાર જય બોલાવીએ. બોલો નારસંગા વીર મહારાજ કી જય. મારા જન્મદિવસ નિમિત્તે પધારેલા મારા શુભચિંતક મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા લોકલાડીલા સાંસદ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના દિલથી ચાહનારા ચાહકો, આપ સૌને પહેલાં તો મારા 2 હાથ જોડી સૌને પ્રણામ કરું છું. આ કલોલની અંદર 15 વર્ષ પછી જે આ કમળ ખીલ્યું, આ કમળ ખીલવાની તાકાત આ મારા શુભચિંતક મિત્રો, આ બધી તાકાત તમારા કારણે આ કલોલની અંદર કમળ ખીલ્યું. આ કલોલની અંદર જે ભાજપના શુભચિંતકો કલોલ વિધાનસભાની અંદર આજુબાજુ ગામના આપણા અમિતભાઈ શાહ સાહેબના ચાહકો, અમિતભાઈ શાહ સાહેબ અને મારા પર વિશ્વાસ મૂકનારા ચાહકો અને મારા શુભચિંતકો જે કલોલની વિધાનસભાની અંદર આ કૂદકે ને ભૂસકે ચારે બાજુ જ્યાં જુઓ તો વિકાસ દેખાય, એનું સૌથી મોટું કારણ હોય તો મારા ભાજપના શુભચિંતકો અને મારા ભાજપના દરેક કાર્યકર્તા મિત્રો. હવે જે આ બધો તમારા બધાનું ઋણ ચૂકવવાનો અને તમારા બધાની જે ઈચ્છા પૂરી પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી છે
એ જવાબદારી હું સંપૂર્ણ રીતે નિભાવી શકું એના માટે જે મારા આજે જન્મદિવસ નિમિત્તે તમે મને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છો એટલે મારા ખોડિયાર સોસાયટી, આજુબાજુની સોસાયટી અને મારા કલોલ વિધાનસભામાંથી પધારેલા તમામે તમામ શુભચિંતકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. અહીં આપણા લોક ડાયરાની અંદર જે કલાકારો બેઠા છે એમને પણ સુંદર વક્તા તરીકે અને સારું જે મનોરંજન પૂરું પાડ્યું એ માટે આ ગાયક કલાકારો માટે એક જોરદાર આપણે તાલીઓ એમને વધાવી લઈએ. ભાઈ અભિનંદન તમને બધાને. હવે આપ સૌના આશીર્વાદ મને શિરોમાન્ય છે અને તમારા બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું. પણ એક ધારાસભ્ય નહીં પણ એક કલોલ વિધાનસભાનો સેવક જ તમારે બધા મને સમજવાનો. અને આ સેવક કલોલ વિધાનસભાના દરેક નાગરિકો માટે 24 કલાક ને 365 દિવસ તમારી સેવા માટે હાજર ને હાજર છે. તો તમે બધા જે આશીર્વાદ માટે અહીં ગામે ગામથી અને કલોલ શહેર મારા ભાજપના પદ અધિકારીઓ, ભાજપના શુભચિંતકો, મારા ખોડિયાર પરિવારના તમામ મિત્રો, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને નારસંગા વીર મહારાજને બે હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરું છું કે મારી કલોલ વિધાનસભાના તમામે તમામ ભાજપના શુભચિંતકો ઉપર નારસંગા વીર મહારાજ સદાય અસીમ કૃપા રાખે એવી નારસંગા વીર મહારાજને હૃદયથી બે હાથ જોડી પ્રાર્થના કરું છું. આજે આપણા કલોલના લોકડાયરા ધારાસભ્ય માનનીય બકાજી ઠાકોર સાહેબનો આજે જ્યારે જન્મદિવસ છે, જન્મદિવસ એટલે આવતીકાલે એટલે 15મી તારીખે, અને 15મી તારીખ એટલે એવું કહેવાય કે ભારત દેશ જ્યારે આઝાદ થયો અને એવી તારીખે જ્યારે આપણા લોકલાડીના ધારાસભ્ય સાહેબનો જ્યારે બર્થડે હોય, જન્મદિવસ હોય ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને એટલું સરળ વ્યક્તિત્વ, જેમ અહીંથી કહેવામાં આવ્યું કે માનનીય આપણા દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબે જ્યારે એમનું નામ આ વિધાનસભા માટે સૂચવ્યું ત્યારે બકાજીનું નામ ખાલી બકાજી કલોલમાં જ હતું. પણ જ્યારે આપણા દેશના ગૃહમંત્રી એમના પર વિશ્વાસ મૂક્યો અને એમને જેમ કીધું એમ 15 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા કલોલ વિધાનસભામાં સ્થપાયું અને એ વિશ્વાસ એમને પૂરો કર્યો અને આજે કલોલ વિધાનસભામાં એમને 3 વર્ષ જેવું થવા આવ્યું. જે પાર્ટીનો વ્યાપ એમને દિવસે ને દિવસે શહેરમાંથી ગામે ગામથી મોહલ્લા સુધી લઈ ગયા અને એવું કહેવાય કે આજે આખો કલોલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે સામેલ થયો છે એવું નેતૃત્વ જ્યારે આજે કલોલને મળ્યું છે. એટલે હું મારા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જેમ કાંતિજી એમ કીધું એમ નારસંગવીર દાદા એ પણ માને છે, અમે પણ માનીએ છીએ એમ એમને આવતું જ્યારે વિસ્તરણ થવાનું છે એમાં મંત્રી બને એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણે